जय माताजी मित्रों। तो तमे जोई सको छो गायची टाइपनी दोय आपणे देसी गाय होय ए दोवानी रीतिंग तमने बताईशुं आजे। तो गाय माटे लाइक करजो, शेर करजो, सब्सक्राइब करवानुं भूलता नहीं। तमे जोई सको छो एनुं रेडलुं छे। आपणे एक गाय छे, ए गाय आपणे दोवा देशे ए तमने बताई रह्या छे आपणे विडियोनी अंदर के गायची टाइपनी दोवानी होय। एटले गाय माटे लाइक करजो, शेर करजो, सब्सक्राइब करवानुं भूलता नहीं। मित्रों तमे गाय तो घणीए जोई हशे, भैंसूए जोई हशे। આપણે તો ગાય દૂધ બતાવવાનું છે તમને। તમે ગાયનું દૂધ કોકે જ પીધું હશે, 30% બધા ભેંસું જ રાખે કે ભેંસ દૂધ વધારે આપે। આપણે ભેંસે છે, ગાય છે, રેડલી છે, રેડલો છે, પાડો છે, પાડી જ નહીં એક આપણે ખાલી। તમે જોઈ શકો છો મિત્રો, મામીજી ટાઈપની હાલ ગાય દોવેરા છે। ભોણી અમારા હમણાં રંબેરા છે। ગાય પાસે દોતી હોય ને પાસે જ મારવા આવે, પણ અમારી ગાય એવી છે દોતી હોય ને તાર ગમે તે જાય કશું કરે નહીં, પણ એમને તમે પાસે જ તમે ચોઈ નાખે મારી। તમે જોઈ શકો છો ગાય દોવાની રીતિ। એટલે તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમે દૂધ જુઓ, દૂધમાં કોઈ કેવું લાગે દૂધ, બાકી કોઈ ફેરફાર નહીં બીજે જેવો કરે। બીજા શું કરે, ગાય દૂધ દોવે ખરી, દોઈને અડધું પાણી નાખીને તમને આપે। ને મોટી મોટી ફેક્ટરીમાં તો કેટલો ફેરફાર થાય, વસ્તુ જેટલું હોય કેટલા દિવસ પડ્યું રહે। આપણે આ દૂધ હોય ને એરું 2 દિવસ વધારે 1 દિવસ એનાથી વધારેની ફ્રીજમાં મેલે બીજા દિવસે કોમ આવે, પણ એમને તમે રાખો તો દૂધ બગડી જ જવાનું છે। તો કેમિકલ નાખીને મોટી મોટી ફેક્ટરીની અંદર કોમ નાખે, કેમિકલ નાખે, આ નાખીને એમને રહે। તમે જોઈ શકો છો અમારું દૂધ જેવું છે, 1 નંબર છે ને। કોઈ ફેરફાર લાગે તમને અંદર દૂધની અંદર મિત્રો? એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જો પાહેન જતા ગાય મારવા આવવાનું કરે છે, એટલે પાહેન જઈને શૂટિંગ ના રહી શકો, પણ તમને એ પણ બતાવવાનું છે રેડલું તો આવતું હોય એટલે કેવું હોય। તમે એની માં જુઓ કેટલા લાડ કરે છે મિત્રો। ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો રેડલું કેવું સોવાનથી ચલાવે તાવે છે, આપણે થોડુંક દોઈ નાખી છે ગાયને, રેડલાની તાવે છે। જો મિત્રો જોજો વિડીયાથી એન્ડ સુધી બનેલા રહેજો। તો આપણે તમને એ પણ બતાવીશું કે આપણે જ્યાં દૂધ દોયું એ દૂધ જેવું છે, તો ચાલો એ બતાવીશું તમને। તમે જોઈ શકો છો આપણે થોડુંક કરે ખાય એટલું રાખ્યું દૂધ, બીજું રેડલું પર લેતા હતું। તમે જુઓ મિત્રો, તો આપણે થોડીક સાર છે લીલી સાર છે ને નેના કટકા કરીને રાખીએ તો ખાય થોડા, એના માટે નેના એકદમ નેના કટકા કરી નાખું સારના, સરી કરીને કાપસ હતો એ કપાતી નહીં હટ લઈને। તમે જોઈ શકો છો ભેંસને રેડલીને બધા નાખી દો, નાખી રાખે તો પત્તા ખાય, એને એના કટકા હોય તો ડોકાથી એ ખાઈ જાય, તાપીને ખાઈ શકે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે કટિંગ કરી નાખવાની છે, કટિંગ થઈ જવાય છે આપણે સારી બધી કટિંગ થઈ જાય એટલે નાખશે। આપણે એક દૂધી ને એક સકટીટી પડી રેડલીને ખવડાવવા જ આવશે। તો ચાલો ઈ કાન જા આપણે હવે। તમે જોઈ શકો છો આપણે કટિંગ કર્યા વગર મેલી ખૂટી, પેલી કટિંગ કરીને મેલ્યા જેવી હતી, પણ આપણે કટિંગ કરવાનું ભૂલી જાવ તો આપણે બહાર જવું। જો રેડલે નાખી દૂધી ખાતર ફાવે નહીં, એટલે કટકા કરવા જ પડે। સકટીટી આખી ખાતર ના ફાવે, કશાકમાં મેળવી પડે, આપણે બોય ખૂટી મેલી છે, એ આપણી ભૂલ સૌથી મોટી। જોઈ શકો છો તો મિત્રો, એટલે આપણો વિડીયો પતી જવા આવ્યો છે। આપણે કાલે બીજો ભાગ બનાવીશું, એ પણ આ જ વિડીયોમાં બતાવીશું। તો ચાલો આપણે બીજો ભાગ બતાવીશું હવે આ વિડીયોમાં। આજનો આપણો બીજો દિવસ છે। તમે જોઈ શકો છો રેડલું જેવું શાંતિસર બેઠું છે, રેડલી પણ એ ટાઈપની જ બેઠી છે। સવારમાં આપણે 9-10 વાગે આજુબાજુમાં વિડીયો બનાવી રહ્યા છીએ આપણે, તમે જોઈ શકો છો। ભાઈ આપણે હવારના બીજો ફરીથી એક વિડીયો બનાવશું ગાય દોતા હોય એ ટાઈપનો। તમે જોઈ શકો છો ગાય જેવી શાંતિસર બેઠી છે, ને એની મોટી ગાય આપણે બેઠી છે પેલી સાઈડ, અને એનું રેડલું આ સાઈડ બેઠું છે। તમે જોઈ શકો છો અમારા 4 ભાઈ આવી ગયા છે, એ એમ કહે છે કે નકલી ગાય આપો મને। જો આપણે નકલી ગાય આલસ, પણ એ શું કરે હવે આપણે જોવું છે। ચાલો તો આપણે એને ગાય આપસ અને એકની રમકડાવાળી ગાય નકલી આલી રહ્યા છે 4 વીક નહીં, આપણે આપી દીધી એની રમવા માટે એને નકલી ગાય। તમે જોઈ શકો છો આ તો નકલી ગાય આલી તો રેડલીન પાસે હાલવા જાય, પોતે રેડલીને રમવા રહેલા, એ ના સમજે એમાંથી એનું રેડલું છે એટલે નકલી ગાય રંબાડે છે। તમે જોઈ શકો છો એ નકલી ગાયને રેડલું તાઈને ચવા રંબે છે। તમે જોઈ શકો છો એ જો એને કે તમે બે બોલો, એ શું સમજે કે નકલી ગાય છે, ના બોલે કોઈ। તમે જોઈ શકો છો ને એનું રેડલા સાથે ચવા રંબે છે।
એ પણ જો ચેવો લાઇટ કરે છે નકલી ગાય નહીં असली ગાય જો જેમ પેલી જેમ મિલવાનું કરે છે પણ એમ તો મેન ના પડે તો ચાલો આપણે પાડો બતાવવાનો છે તમને વિડીયોની અંદર તો આપણે પાડો બતાવીશું જોઈ શકો છો મિત્રો પાડો ભેંસનું સોણે એટલું પડ્યું હોય તો એટલે એ ખાતરમાં કોમ આવે ઓર્ગોનિક ખાતરમાં કોમ આવે મિત્રો તમારે ગાય માટે એના માટે તો આપણે લાઈક કરવાનું તમને ખૂબ કીધું છે પણ આ તો ભેંસ માટે લાઈક કરજો લાઈક ના કરો કોઈ નહીં ફોલો કરજો ઇન્સ્ટામાં ફોલો કરજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો અમારે રેટલો પાડાને રંબાડે છે એકદમ શાંતિસર તો ચાલો મિત્રો તો આટલે આપણો વિડીયો પતી જવા આવ્યો છે તો એ તમને નકલી ગાય બતાવી દઉં છું જય માતાજી મિત્રો ગૌ માતાની રાષ્ટ્ર માટે જાહેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જેટલો બને એટલો વિડીયો જય ગૌ માતા